જય શ્રી રામ ડાયરાને કેમ છો બધા? મજામાં જશો તો ઘણા સમય થયા આપણી ચેનલમાં વિડીયો નથી આવ્યો, કારણ કે આપણે ગયા હતા પ્રયાગરાજ મહાકુંભના મેળામાં. તમે કહેતા હશો આટલી ગર્દીમાં ત્યાં ગયા હતા, તો હું તમને જણાવી દઉં આ વિડીયો થકી કે અહીંયા જરાય પણ ગર્દી નથી કે જેટલા આ ન્યૂઝ ચેનલ વાળા સોશિયલ મીડિયા દ્વારા બતાવવામાં આવે છે, કહેવામાં આવે છે એટલી ગર્દી જરાય છે જ નહીં. પણ એટલી નથી કે જેટલી બતાવવામાં આવે છે આ ન્યૂઝ ચેનલ દ્વારા, સોશિયલ મીડિયા રીલ્સ દ્વારા એટલી બધી ગર્દી છે જ નહીં. અને ટૂંકમાં કહું તો ઠીક ગર્દી છે, એટલી બધી નથી, કારણ કે અમે તો મસ્ત આરામથી દર્શન કર્યા, બધું જોયું. અમે અહીંયા ઘણા સાધુ સંતોના અખાડા જોયા અને અવનવી કેટલી બધી દુકાનો જોઈ, જે આ રુદ્રાક્ષની માળાઓની હતી, રમકડાની હતી અને બીજી પણ દુકાનો હતી ખાણી પીણીની. અને બીજું તો અહીંયા આપણે નાગા સંતો જોયા, નાગા સાધુ કહેવાય ને, એ જોયા, એ પણ ધોમ હતા. અને બીજું તો તમને જોઈ શકો છો સ્ક્રીનમાં, એટલું મેં ઘણું બધું જોયું. અને આપણે કહી શકાય કે જે આંખેથી જોયું હોય તે વિડીયોમાં શાયદ ન દર્શાવી શકાય, કારણ કે અમે જે મોજ કરી છે એ વિડીયોમાં નથી આવી, કારણ કે અહીંયા આપણે વ્લોગ નથી ઉતાર્યો, કારણ કે અહીંયા આપણે મોજ કરવા ગયા હતા, એટલે વ્લોગ નથી ઉતાર્યા, એને શોર્ટ વિડીયો ઉતાર્યા હતા. એના થકી આપણે આ વિડીયો બનાવી છીએ અને વોઇસ ઓવર કરીને મૂકી છીએ. મજા આવશે તમને. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કેટલા મોજ આવે એવું વાતાવરણ હતું. ત્યાં સંગમના સ્નાન પણ અમે લીધા, એમાં પણ ખૂબ મજા આવી અમને. પછી અહીંયા કેટલી એવી જગ્યાઓ છે, પ્રાચીન મંદિરો છે, તે મંદિરોની અમે મુલાકાત લીધી, આજુબાજુના નાના મોટા મંદિરો. અને અહીંયા અમે ધોમ મોજ મસ્તી કરી. અને એ મોજ છે ને હું તમને ના બતાવી શકું, કારણ કે એ વિડીયો જ નથી લીધા, કારણ કે આપણે ત્યાં રખડવા ગયા હતા, તો પછી વિડીયો ઉતારવામાં આવે જ નહીં, એટલે આપણે રેખરાજ છીએ, વિડીયો બહુ ઉતાર્યા નથી. અહીંયા અલગ પ્રકારના કેટલા કહી શકાય ઘણા બધા અખાડાઓ હતા, તેની અમે અમુક મુલાકાત લીધી. અને પછી અમે ઘર બાજુ જ્યાં નીકળતા ત્યાં ઘરે જવાનું મન નહોતું આવતું, કારણ કે અહીંયા મોજ જ એવી આવતી હતી કે વાત પૂછોમાં. પછી આપણે ઘરે નીકળી ગયા, તોય આપણે ધોમ મોજ કરી પ્રયાગરાજમાં. અને હવેથી આપણો રેગ્યુલર વિડીયો આવશે અને બનાવશે એ ટ્રાય કરશું. જય શ્રી રામ. જય શ્રી રામ.